ગીર સોમનાથ જિલ્લાનું ઉના અને ઉનાનું અહેમદપુર માંડવી ચેકપોસ્ટ જે દીવને અડીને આવેલું છે। આ ચેકપોસ્ટ પર અનેક વખત દારૂના કિમિયાનો પર્દાફાશ પોલીસે કર્યો છે અને વધુ એક વખત પર્દાફાશ કર્યો છે। હાલ આચારસંહિતા અમલમાં છે, ચૂંટણી ચાલી રહી છે। આ સમયે ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે। ઉનાના પીઆઈ એમ રાણા છે અને તે આ ચેકપોસ્ટ ઉનાની અંડરમાં આવે છે। તો આ ઉનાના પીઆઈ છે એમ રાણા, તેની સૂચનાથી અહીંયા પર ટીમ બનાવવામાં આવી છે, સર્વેલન્સ સ્કોડ બનાવવામાં આવી છે અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જે અહેમદપુર માંડવી ચેકપોસ્ટ છે ત્યાંના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર છે HK વરુ અને પોલીસ સ્ટાફના માણસો, ઉના સર્વેલન્સ સ્કોડના માણસો, આ સિવાય ઉનાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે SL જેબલિયા, આ તમામ લોકોની ટીમો છે તેણે ચેકિંગ હાથ ધર્યું હતું અને આ ચેકિંગ દરમિયાન દીવથી જે વાહનો આવી રહ્યા છે તેને ચેક કરવામાં આવી રહ્યા હતા અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર। અને અહીંયા પર અનેક કિમિયાના પર્દાફાશ પોલીસે કર્યા છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે દીવથી જે બાઇકો આવી રહી છે તેની અંદર ચોરખાના બનાવવામાં આવ્યા હતા, તેની અંદર ઇંગ્લિશ દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દીવથી જે કારો આવી રહી છે અથવા તો બાઇકો આવી રહી છે, બસો આવી રહી છે, આ તમામનું ઝીણવટભર્યું ચેકિંગ છે તે ઉનાના પીઆઈની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર છે HL જેબલિયા અને આ ચેકપોસ્ટના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર છે HK વરુ અને તેમની ટીમો દ્વારા સર્વેલન્સ સ્કોડની ટીમો છે તેણે આ ચેકિંગ હાથ ધર્યું હતું અને આ ચેકિંગમાં પર્દાફાશ થયો છે। જે દારૂ દીવથી લઈને ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો હતો, આવા અનેક બાઇકો પકડા હોવાનું હાલ સામે આવ્યું છે। વિડીયોની અંદર દેખાય છે કે કઈ રીતે બાઇકોમાં આ દારૂ ઘુસાડવામાં આવ્યો હતો, દારૂ રાખવામાં આવ્યો હતો ચોરખાનાની અંદર અને કઈ રીતે ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હતો। પરંતુ પોલીસે અહીંયા પર પર્દાફાશ કર્યો છે। કુલ 19 જેટલા કેસો કર્યા હોવાનું મનાઈ રહ્યું છે। તો પોલીસની અહીંયા પર બાજ નજર છે। હાલ ચૂંટણી ચાલી રહી છે જેથી કરીને આ ગતિવિધિઓ પર પોલીસ બાજ નજર રાખીને બેઠી છે અને તેના કારણે જ અનેક લોકોના જે કિમિયા દારૂ ઘુસાડવાના અજમાવ્યા હતા તેનો પોલીસે પર્દાફાશ કર્યો છે, તેને દારૂ ઘુસાડવામાં નાકામ કરવામાં આવ્યા છે। દોસ્તો, ગીર સોમનાથ જિલ્લો છે જે દીવને અડીને આવેલો છે, દીવમાં દારૂબંધી નથી પરંતુ ગુજરાતમાં દારૂબંધી છે। ઘણા લોકો એવા છે જે આવા અવનવા કિમિયા પોલીસથી બચવા માટે અજમાવતા હોય છે, દીવથી દારૂ લઈને તે ગુજરાતમાં ઘુસાડવાના પ્રયાસ કરતા હોય છે, પરંતુ પોલીસ આવા કિમિયાનો પર્દાફાશ કરી રહી છે અને આ વધુ એક કિમિયાનો અહેમદપુર માંડવી ખાતે ચેકિંગ દરમિયાન પોલીસે પર્દાફાશ કર્યો છે, દારૂ ઘુસાડવાના કિમિયાને નાકામ કર્યો છે। દોસ્તો, આવી જ ખબરો જોવા પેજને ફોલો કરો। અગર આપ અમારા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।